દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે અમરેલીની જેને કહેવાય કે પ્રખ્યાત હોટલ એટલે કે શ્યામ હોટેલ અને જેને કહેવાય રેસ્ટોરન્ટ, જે એમના માલિક શ્રી મેહુલભાઈને આપણે મળીએ અને એ મને કેટલા વર્ષથી હોટલ ચાલુ છે, હોટલની શું વિશેષતા છે અને આપણા ઘરે શુભ પ્રસંગો આવતા હોય તો કયા પ્રકારનું એનું મેનુ છે ને એને ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને સારામાં સારી જગ્યામાં લાઠી રોડ ઉપર રોડ ટચ એમની હોટલ છે. તો જે શ્યામ હોટલ છે એ ખરેખર આપો કેટલા વર્ષથી ચાલુ કરી છે અને શું એમની વિશેષતા છે? મેં આ 9 વર્ષથી ચાલુ કર્યું છે અને નેચરલ વેજ ઉપર તો ખૂબ બધું અને પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી, આથા વગરના ઢોસા બનાવી છે, પાવભાજી ચાલુ છે, દાલ બાટી અમે ચાલુ કરી છે. બરાબર. પહેલાં તો આપણે એ શરૂઆત કરી કે ભાઈ સવારે ગરમ નાસ્તા પાણીની કાંઈ વ્યવસ્થા રાખો છો? સવારમાં બપોર ને સાંજ બે ટાઈમ બપોર. તો જે બપોરનું જે માનો ને કોઈને ચૂરમાલા લાડુ ખાવો હોય કે પછી કોઈને બાસુંદી ખાવી, તો બપોરનું જે ગુજરાતી ભાણું જે આપણું સ્પેશિયલ છે એમનું કયા પ્રકારનું મેનુ હોય છે? ગુજરાતી ભાણું હોય છે, અનલિમિટેડ થાળીવાળું ગુજરાતી, સાથે પંજાબી, ચાઇનીઝ કે એવું કાંઈ હોય તો પાવભાજી એ ચાલુ જ રહે છે. બરાબર. માનો ને બપોરનું ગુજરાતી ભાણું લીધું તેમાં કોઈને મને ચૂરમાના લાડુ ખાવા હોય કે પછી શ્રીખંડ ખાવો હોય કે એવું એક્સ્ટ્રા કાંઈ આપો મેનુ? લાડુ, ફરસાણ, સમોસા, લાઈ ઢોકળા એ ચાલુ જ હોય છે અમારે. બરાબર છે. તો એ જે આપ ગુજરાતી ભાણું જે બનાવો છો એમની ઘણીવાર મને ઘણાને કોઈને જુવારના રોટલા ખાવા હોય કે બાજરાના રોટલા ખાવા હોય કે પછી મને વઘારેલી ખીચડી કે આવું અલગ પ્રકારનું તીખારી છે, તો લોકો અહીંયા આવે તો કયા પ્રકારની ડિમાન્ડ કરે છે કે આવું જમવું છે? દહીં અમારે જે બાજરાના રોટલા, જુવાર રોટલા, બે રોટલા બને છે, ભાખરી, ચપાટી. બરાબર. ઉપર તે હોય, સાંજે બધું પંજાબી સાથે નાન, બટર નાન, સાંજની વસ્તુ બને. બરાબર. પછી જે સાંજનો લોકો વધારે એમ કે ચાઇનીઝ પંજાબી માટે આવતા હોય છે કે ભાઈ મારે ચાઇનીઝ પંજાબી ખાવું છે, તો એના જે કારીગરો સ્પેશિયલ હોય છે કે ભાઈ પનીર ટીકા સબ્જી જોઈએ છે કે મારે પંજાબી જોઈએ છે, ફેન્સી ઢોસા જોઈએ છે કે દાલ બાટી જોઈએ છે કે પાઉંભાજી જોઈએ, એ સ્પેશિયલ કારીગરો હોય છે કે ભાઈ મારે જૈન પાઉંભાજી ખાવી છે, મારે તીખી પાઉંભાજી ખાવી. તો એ જે આપણા સ્પેશિયલ કારીગરો છે એ કયા પ્રકારના છે, એમને કેટલો અનુભવ છે અને આપણે હોટલના કેટલા વર્ષ છે અને એનો શું અનુભવ છે? 9 વર્ષથી આપણે છે. 9 વર્ષથી શેફ બધા સેમ એક ધારા હોય છે. બરાબર. પછી માનો ને ફોર એક્ઝામ્પલ અત્યારે લગ્ન સરાની સિઝન આવતા દિવસોમાં આવવાની છે, તો કોઈ સગાઈ છે, શ્રીમંત છે, બર્થડે છે, તો એમની પાસે માનો ને એમાં 150-200 માણસને જમવાનું એની માટે આપણે તો આપણી પાસે શું જગ્યા છે? હા, પાછળ આપણે બેન્કેટ હોલ જેવું બનાવી નાખ્યું છે, એટલે કદાચ એ લોકોને ચાલુ હોટલવાળાને ડિસ્ટર્બ ન થાય, એ લોકો પાછળથી અલગથી પ્રસંગ પોતાનો કરી શકે એવી જગ્યા આપણે અલગથી કરી દીધી છે. બરાબર. માનો ને આવતા દિવસોમાં કોઈને કાર્યક્રમ રાખવો હોય તો એમાં એડવાન્સ બુકિંગ તરીકેની શું સિસ્ટમ છે કે ભાઈ માનો ને અમુક ટાઈમ એવો હોય કે ભાઈ આ તારીખ ખાલી ન હોય કે પછી માણસો બે, તો એ ખરેખર તમે મને વેપાર એક સેટ તરીકે હોટલના માલિક તરીકે શું કહેશો કે એડવાન્સ બુકિંગ કરવું જરૂરી છે કે મને 150-200 માણસનું તો વ્યવસ્થિત મેનુ આપણે સેટ થાય ને? આ મેનેજમેન્ટમાં શું છે, અગાઉ બુકિંગ કરવું જ પડે. પણ એ વખત કેવું થાય, એક તારીખમાં 2 પ્રસંગ ભેગા તો નથી થઈ જતા. હા, હાલે. એટલે જે કંઈ ખાલી હોય આપણે તો આપણે વ્યવસ્થિત એની સગવડતા સચવાઈ જાય અને વ્યવસ્થિત પ્રસંગ થઈ શકે. બરાબર. દાખલા તરીકે ફેમિલીની ઈચ્છા છે કે ભાઈ મારે શ્યામ હોટલમાં જવું છે, તો એ જે સ્પેશિયલ મેનુ જેને કહેવાય કે ભાઈ માનો ને ચાઇનીઝ, પંજાબી, મંચુરિયન છે કે પછી વગેરે છે, તો એ જે તમારી હોટલની સ્પેશિયલ વસ્તુ જેને કહેવાય કે એમાં કાંઈ ઘટે જ નહીં, એ કઈ વસ્તુ? આમ જુઓ ને, અમારી રેસ્ટોરન્ટ અમરેલી ખાતે જુઓ ને તમે, દાલ બાટી, પંજાબી, ચાઇનીઝ, પાવભાજી અને કાઠિયાવાડી પણ, એમાં અમારું માટલા ઊંધિયું, કાજુ ગાંઠિયા, બરાબર, રોટલા, બધી વસ્તુ, ઓળો, અત્યારે શિયાળાની સિઝનથી ઓળોથી બધું લાઈ ચાલુ થઈ જશે. બરાબર. એટલે આવું એક સાથે રેસ્ટોરન્ટ બધી વસ્તુ મળે એવું અમારું એક જ રેસ્ટોરન્ટ છે. બરાબર. આજે મને અને લોકેશન એ અમારે રિલાયન્સ મોલની સામે નજીકનું લોકેશન છે. બરાબર. આજે તમે સંસ્થા ચલાવી હશે, તમે રાજુભાઈ અને મેહુલભાઈ બે ભાઈઓ છો, તો એક જે મનથી તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરો છો કે ભાઈ મારે ત્યાં હિંચકા મળે છે, મેરેજ હોલ છે, પછી ફટાકડાનો સ્ટોલ છે, રંગોળીનો સ્ટોલ છે, પછી કરિયાણાનો જેને કહેવાય સ્ટેશનરીનો મોલ છે, એ જે તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા હતા, સતત તમે કામમાં કમાવો છો, તો જેને કહેવાય ટાંચણીથી માંડીને દરેક વસ્તુ રાખવાનો પ્રયત્ન કરીએ તે આપણે તમને જે બિઝનેસની ઝંખના છે એ શું છે કે લોકોને સારી વસ્તુ આપી, સારી ક્વોલિટી આપી, એ ઝંખના એ શું છે? એમાં આમ બિઝનેસમાં 2000થી ચાલુ કરેલું છે, પણ જે લાઠી રોડને જે ડેવલપિંગ થશે એટલે એની સાથે આપણે પૂરા સમયમાં બિઝનેસ આપણે પૂરી ગ્રાહકો માટે સવારના 8થી સાંજના 11 વાગ્યા સુધી સ્ટેશનરી ડિપાર્ટમેન્ટ ચાલુ હોય છે, મોલ ડિપાર્ટમેન્ટ, પ્લાસ્ટિક ડિપાર્ટમેન્ટ,
રાતના 11 વાગ્યા સુધી ચાલુ રાખીએ છીએ. બિલકુલ. એટલે રાતે કોઈ છોકરાઓને કંઈ વસ્તુ લેવી હોય તો ગિફ્ટ આર્ટિકલ છે, સ્ટેશનરી છે, પ્લાસ્ટિક વેર છે, બધી વસ્તુ ચાલુ જ રાખીએ છીએ આપણે. બિલકુલ. ખાસ કરીને માનો નજીકના સમયમાં દિવાળી છે, નવું વર્ષ છે, ધનતેરસ છે, તો જેને કહેવાય કે હજારો ગ્રાહકો અત્યાર સુધી આપણે જે કેટલા વર્ષ થયા તો એમાં જો ગ્રાહકોનો આભાર માનો છો અને નવા વર્ષને દિવાળી આવી રહી છે તો કેવા મનથી ને દિલથી શ્યામ હોટલ તેમજ શ્યામ ફટાકડા મોલ દિવાળીની કેવા મનથી ને કેવા દિલથી શુભેચ્છા પાઠવો છો? દિવાળીની અમરેલી જનતાએ અમને ખૂબ સહકાર આપેલો છે બરાબર. અને બધાને હાર્દિક શુભકામના આપણે આપી છે. નવું વર્ષ એનું સરસ સુખમય ને સારું સુખમય ને સારું બને. બરાબર. વિશેષ માપ કંઈ કહેવા માગતા હોય? બાકી દિવાળી પછી અમે થોડીક અમુક કસ્ટમરો અમારા કાયમ છે એની માટે સ્કીમો પણ Launch લોન્ચ કરવાના છે, આયોજન વિચારો. કરીએ. બરાબર. દર્શક મિત્રો, મેહુલભાઈ હોટલનું ખૂબ સરસ મેનેજમેન્ટ કરે છે અને એમના મનોને જે કેમ ગ્રાહક હોય એમ એનો ભગવાન હોય એની પાસે આવીને ઉભા રહે કે ભાઈ બોલો તમારે શું કોઈ છે, સ્વાદ કેમ છે, સતત ને સતત જેને કોઈ એને મંથન કરે છે, એમને એનાલિસિસ કરે, ચિંતન કરે કે મારા ગ્રાહકને કેવી વસ્તુ ખાવી છે, શું એની ક્વોલિટી છે, શું એને એનો એમાં માનો ને કાંઈ મીઠું ઓછું છે કે પછી એમાં કાંઈ ખટાશમાં કાંઈ પ્રોબ્લેમ છે, એ સતત ને સતત એના વિશે અભ્યાસ કરે અને માણસની માથે ઊભા રહીને એ રસોઈ બનાવડાવે છે કે ભાઈ આમ કરો તેમ કરો, સતત ને સતત દોડતા હોય છે. એ સીટ ઉપર ક્યારે બેસતા જ નથી. એ માનો ને એક કંપનીના સેવક તરીકે કામગીરી કરી રહ્યા છે. પછી રાજુભાઈની જંખના એટલી બધી એના અવિરત બિઝનેસની અંદર એટલા બધા વળોટાઈ રહ્યા. સવારે તમે 9 વાગે આવો એટલે રાજુભાઈ ને મેહુલભાઈ તમને જોવા મળે કે માનો ને ફટાકડાનો મોલે ટાઈમ ટુ ટાઈમ ખુલી ગયો હોય, પછી સ્ટેશનરી મોલ છે અને હોટલ બે બહુ તનમનથી ધનથી બહુ સારી એવું કામગીરી કરી રહ્યા છે. આપણા ઘરે કોઈ લગ્ન પ્રસંગ આવતો હોય કે પછી શ્રીમંત હોય કે બર્થડે હોય તો ચોક્કસથી શ્યામ હોટલમાં સંપર્ક કરો, જેને કહેવાય કે રિલાયન્સ ડિજિટલ મોલની સામે અને લાઠી રોડ રેલવે ફાટકની બિલકુલ બાજુમાં તમને નજરે ચડે એવો જગ્યા છે અને પ્રાકૃતિક સારો એવો માહોલ બનાવવામાં આવ્યો છે. હિંચકા છે, બધી બેસવાની સારા એવી વ્યવસ્થા છે અને એમની પાસે મોટો હોલ છે તો 200, 150, 200, 250 લોકોનો સમાવેશ થાય એવી એમની પાસે જગ્યા છે. તો કોઈ પણ પ્રસંગ આવે તો ચોક્કસથી આપ પરિવાર સાથે પધારો અને ખાસ કરીને નજીકના સમયમાં દિવાળી અને નવું વર્ષ આવી રહ્યું છે તો અમરેલી જિલ્લાની જાહેર જનતાને શ્યામ ફટાકડા મોલ, શ્યામ મોલ અને શ્યામ હોટલ તરફથી રાજુભાઈ અને મેહુલભાઈ તરફથી દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેજાણી, શ્યામ હોટલ, લાઠી રોડ, અમરેલી. દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે શ્યામ ફટાકડા મોલ, પછી શ્યામ મોલ અને શ્યામ હોટલની મુલાકાતે આવ્યા છીએ અને રાજુભાઈ અને મેહુલભાઈના પિતાશ્રી કે સતત ને સતત એમ કે એ જેની સિનિયર સિટીઝનમાં ગણાય અને એના ઉંમર પ્રમાણે એ બેઠક કરીને સંચાલન કરે કે ભાઈ મારા દીકરાઓ શું કરે છે તો સતત ને સતત એ ચિંતન કરી રહ્યા છે. એમનો જે સ્ટેશનરી વિભાગ છે એમાં એ સતત કાર્યરત હોય છે. તો માનો ને આપો સ્ટેશનરી વિભાગમાં કયા કયા પ્રકારની વસ્તુઓ રાખો છો? બધી વસ્તુ પેન્સિલ છે, ચોપડા છે, કંપાસ બોક્સ છે, લંચ બોક્સ છે, બધું વોટર બેગ છે, બધી વસ્તુ બાળકો માટેનો સ્કૂલે જવાની તમામ વેરાયટી, તમામ વસ્તુ બધી બાળકો. બિલકુલ. તો અત્યારે લોકો જેને મનોને દિવાળીનું વર્ષ ચાલી રહ્યું છે તો લોકો ઓનલાઈન તરફ ખોટા વેળા છે અને પછી ક્ષેત્રે ત્યારે અફસોસ કરે છે. તો આ મોલની શું વિશેષતા છે? ઓનલાઈન કરતાં એમની શું વિશેષતા છે? રેટમાં શું છે, ક્વોલિટીમાં છે, શું કહેશો? ક્વોલિટીમાં તો સારી રાખી વસ્તુ. બરાબર. અહીં બદલી શકાય, કાંઈ ફેરફાર થઈ જાય, કાંઈ બાર્ગેનિંગ થઈ શકે. અગર આવીએ કે હા હા કદાચ વસ્તુ ખરાબ હોય તો તરત અહીંયા આવીએ કે ને મોલ ઉપર. હા, ઓનલાઈન તો કંઈ થઈ શકે નહીં. ઓનલાઈન ઉપર ઓનલાઈનમાં તો કોણ બદલી દે, હા હા હા. એટલે એમ વાત છે. વડીલો પાસેથી આપણે એક સારું સૂચન મળ્યું કે ઓનલાઈનમાં તમારે અદલી બદલી કંઈ થાય નહીં, એ મગજની તમારે ખોટે ખોટી નસ ખેંચાય. અહીં તમે ચોક્કસથી રૂબરૂ વસ્તુ જોઈને લ્યો, જેની કહેવાય કે ચોપડા છે, પેન્સિલ છે, પછી લંચ બોક્સ છે, બાળકો માટેનું દફતર છે, અલગ અલગ પ્રકારની પ્લાસ્ટિક વેર છે, એ બધી વસ્તુ રાખવામાં આવી છે. અને નજીકના સમયમાં દિવાળીના નવું વર્ષ આવી રહ્યું છે તો શ્યામ સ્ટેશનરી વતી આપ સંભાળી રહ્યા છો, મેનેજમેન્ટ કરી રહ્યા છો, તો કેવા દિલથી ને કેવા મનથી અમરેલી જિલ્લાની જાહેર જનતા અને અત્યાર સુધી આપને જે ગ્રાહકોએ જે અહીંયા તમને ખરીદીમાં આવ્યો હતો તો એનો આભાર માનશો? આભાર. બરાબર. ને દિવાળીની નવા વર્ષની કેવા હરખથી વેલીની શુભેચ્છા પાઠવો છો? દિવાળીની ખરીદી માટે હરખથી બધા જે લોકોને આવવું હોય તો અહીં શ્યામ મોલ સવારથી 8 થી કે રાતના 11 વાગ્યા સુધી ખુલ્લો હોય છે. કાયમ ન હોય તો રાત્રે જમવા પછી આવીએ કે ને. બરાબર. અમારા દર્શક મિત્રો એવું વિચારી રહ્યા છે કે તમારું ઓળખાણ ને આપનું એડ્રેસ ને આપણું સમય સંસ્થાનું જણાવશો? હાલો, મારું નામ છે ને બાબુભાઈ છે દેસાઈ. આજે આ શ્યામ મોલ છે ને અમે સવારના 8 થી રાત્રે 11 વાગ્યા સુધી અમે ખુલ્લો રાખીએ છીએ અને બધા પણ લોકોને આવવાની
નમ્ર વિનંતીથી અમે એમ કહી કે આ શ્યામા મોલમાં લોકો બહાર છેતરાય છે એના માટે બધું ચાલુ કરવું પડ્યું મારે. બિલકુલ. અને આપનું સ્થળ જણાવશો. આ બધું લાઠી રોડ ડિજિટલ મોલની સામે. બિલકુલ. દર્શક મિત્રો, જે આપણે વડીલશ્રીને સાંભળ્યા અને ખૂબ સારું એવું સંચાલન કરી રહ્યા છે અને એમણે એક મહત્ત્વની એક જેને કહેવાય કે સલાહ આપી કે ઓનલાઈન તરફ મહેરબાની કરીને જાવમાં. માનો તમારે કંઈ દિવાળીનો ફાળો લેવો હોય કે ગણેશ ચતુર્થીનો ફાળો લેવો હોય તો અમરેલીના લોકો એમને ફાળો તમને આપશે, ઓનલાઈનવાળા કોઈ નહીં આપે. તો માત્ર ને માત્ર અમરેલીના લોકોને રોજગારી આપો, એમની પાસેથી ખરીદી કરો, એમને તમે બાર્ગેનિંગ કરી શકશો કે ભાઈ મારા પૈસા એટલા ઓછા લ્યો, હા બરોબર છે, કે પછી મને આ બદલી દો. તો દરેક પ્રકારની ક્વોલિટીમાં મેન્ટેનન્સ કરીને સારામાં સારો વિશ્વાસપાત્ર સ્થળ છે. તો ચોક્કસથી પરિવાર સાથે ખરીદીમાં આવો. અને નજીકના સમયમાં દિવાળી અને નવું વર્ષ આવી રહ્યું છે તો ખોબલે ને ખોબલે હાર્દિક શુભેચ્છા પાઠવી રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, શ્યામ મોલ, લાઠી રોડ, અમરેલી.